ने બે શબ્દ કે શાંતિ से સાંભળશું। बोलो भारत माता की। आज आ ભીલડી ગામે લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપની વચ્ચે પધારેલ માજી ધારાસભ્ય આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ, લાલજીભાઈ દેસાઈ, ભરતસિંહજી વાઘેલા, કલોલના માજી ધારાસભ્ય બળદેવજી ઠાકોર સાહેબ, દિયોદર માનસિંહજીના દીકરા આદરણીય ગિરીબન્ના સાહેબ, ભીલડી ગામના માજી સરપંચ મનુભાઈ, સ્ટેજના સૌ આગેવાનો, આપ સૌ આમંત્રિત મહેમાનો, ભીલડી ગામના સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, બધા આગેવાનોએ વાત કરી। મારે કંઈ વિશેષ વાત કરવાની નથી। 15 મહિના પહેલાં પણ હું ત્યાં રામાપીરના મંદિરે ગઈ, જ્યાં મિટિંગ કરીને બધાને મળી હતી। પણ આજે ઔપચારિક રીતે જે ગામની મિટિંગ બાકી હતી એટલા માટે કરીને અમે બધા આવ્યા છીએ। બધા જ આગેવાનોએ ઝીણવટપૂર્વક વાત કરી। મારા માટે આ મત વિસ્તાર આમ ગણવા જો તો નવો નથી એટલા માટે કે અવારનવાર તમામ પ્રસંગો પાતમાં મારી હાજરી હોય છે અને બધાને જ્યારે એકાબીજાને હર હંમેશા નાના મોટા પ્રસંગોમાં મળીને વહીવટી રીતે ક્યાંક જરૂર પડે તો પણ મદદ કરીને હર હંમેશા કામો કરવા માટેના પ્રયત્નો કર્યા છે। તો હંમેશા એક બાજુ સામે બનાસ બેંક છે, હું બનાસની બેન છું। સહકારી માળખું, સંસાધનો, અનેક પ્રકારના સંસાધનો સામે માત્ર આપણા સિદ્ધાંતો છે અને સિદ્ધાંતો છે ત્યારે મારે કોઈ ભાષણમાં પડ્યા વગર તમે બધા જ તમામ પરિસ્થિતિથી વાકેફ છો કે બનાસકાંઠા જિલ્લાને બહારના હોય આવીને જેટલો અંગ્રેજો ના લૂંટે એનાથી પણ વધારે લૂંટ્યો છે। કોઈના આગેવાનોની તમારે સમાજનો કોઈ આગેવાન માળ 20-25 વર્ષે તૈયાર થયો હોય એને એક જ ગાયે એનો રાજકીય હત્યા કરવી, આવા અનેક આપણા જિલ્લાની અંદર અનેક આગેવાનોનું જ્યારે એક રાજકીય હત્યાઓ થઈ હોય ત્યારે એક બહારના આવીને કાયમી આ રીતે કરે તો એની સામે જવાબ આપવા માટેનો પણ સમય આવી ગયો છે। અને એટલા માટે કરીને કોઈ પણ જાતની ગભરાટ કર્યા વગર સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે। સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી એટલા માટે કે તમામ પ્રકારનું પાવર સ્ટેશન એક ઠેકાણે હોય તો એને લોકોને ખૂબ મોટી મુશ્કેલીઓ પડે। આજે તમે વર્તમાન સમયમાં જુઓ તો બનાસ ડેરી એક ઠેકાણે, બનાસ બેંક એક ઠેકાણે, બનાસ મેડિકલ કોલેજ એક ઠેકાણે, બનાસની સિવિલ હોસ્પિટલ એક ઠેકાણે, માર્કેટો બધા એક ઠેકાણે, તાલુકા સંઘો બધા એક ઠેકાણે। અને હવે બાકી રહેતું હતું તો હવે તો સંસદની સભાની ટિકિટ આ બનાસકાંઠાના 50-60 માંગતા હતા, કોઈ પસંદ ના આવ્યા એટલે એ પાટણ જિલ્લાનો। એટલે બધી સંસ્થાઓ આપણી, દૂધ આપણું, વ્યાજના પૈસા આપણા, સહકારી સંસ્થાઓ આપણી, અને તોય કાયમ એનાથી બી મરી જવાનું। જાણે મોટો ભૂપ હોય ને મોટી તોપ હોય ને, આવી તો મોટી તોપની બીક ના લાગે એટલી બીક લાગે બનાસકાંઠાવાળાને। અને તમે જે તોપથી બીઓ છો એ તોપને તો હું કરતી જ નથી। મને સૌથી વધારે અનુભવ છે ચૂંટણી લડવા માટેનો। અને એટલા માટે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો। કોઈ નાના મોટી લાલચોમાં ના આવતા। વાયદા કરશે તમને ડેરી આપું, તમને નોકરી આપું, બેંકમાં આપું, ડેરીમાં આપું, દર વખતે 5-5 હજારને વાયદો આપે છે। 2017નું લિસ્ટ વિધાનસભામાં મારી પાસે પડ્યું છે, ધોતું વટ લઈ દઉં એ વચ્ચે જામીન થયા ફરે છે અને ફોલાઈને વોટ લઈ જાય। હવે કોઈ કઈ નથી કહેતા કે અમારી પાસે લઈ ગયા, એટલે વળી પાછું એમને ખબર પડી કે 2022માં બધું સામું આવવાનું છે એટલે કે ઓલા 5000 વાયદા આનંદ ભૂખા કાઢશે, હેડો આપણે ભાઈ હવે આગળ। એટલે સ્ટેપ બાય સ્ટેપ એક ઠેકાણે કોઈ પણ માણસોને અજાણતા એક વખત તમે છેતરી ગો પણ વારંવાર ના છેતરી ગો। ત્યારે આપ સૌને ફરી પણ વિનંતી કરું કે આપ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો। આ વિજય મારો ને તમારો બધાનો હશે, 18 આલમનો હશે। અને હર હંમેશા એક ડરની રાજનીતિ છે, દબાવવાની રાજનીતિ છે, એમાંથી આપણે સૌને બહાર નીકળવું પડશે ને કાઢવા પડશે। આપણે જો અત્યારે બહાર નહીં નીકળીએ તો આવનાર પેઢીને પણ આપણે ગુલામી આપીશું, અને ગુલામી આપીશું ત્યારે
એ ગુલામીનો ભોગ આવનાર પેઢીને ના બનવું પડે એના માટે કરીને આપ સૌ કાઠી ખેડ બાંધીને 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવો અને વિજયનો વરઘોડો પાલનપુરથી આ ભીલડી નીકળે એટલે અમને એમ લાગે કે ભીલડી આખું હવે ફૂલ ઉપર આવી ગયું છે એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ.